પોરબંદરમાં કર્મચારીઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આવું જ કંઈક બન્યું છે ચોપાટી પર હાથી લસરપટ્ટી મામલે। જુઓ સમગ્ર અહેવાલ। પોરબંદરની ચોપાટી પરની હાથી લસરપટ્ટી જર્જરિત હોવાથી એક બાળકને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી, જે અંગે શિવસેના દ્વારા લસરપટ્ટીના સમારકામ માટે ઉગ્ર રજૂઆત થઈ હતી અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને રાતોરાત તેનું સમારકામ કર્યું છે તેવી પ્રેસ નોટ મહાનગરપાલિકાના પ્રેસના ગ્રુપમાં શેર થઈ હતી, પરંતુ સ્થળ પર જઈને વાસ્તવિકતા તપાસતા એવું બહાર આવ્યું છે કે લસરપટ્ટીના માત્ર વચ્ચેના ભાગમાં લાદી ફિટ કરવામાં આવી છે, બાકીની પરિસ્થિતિ યથાવત છે, જેથી બાંધકામ વિભાગે કમિશનરને પણ ઊંધા ચશ્મા પહેરાવવાની હીન હરકત કરી છે, તેને શરમજનક માનવામાં આવી રહી છે। ચોપાટીએ હાથીની લસરપટ્ટી જર્જરિત હોવાથી બાળકો પર સતત અકસ્માતનો ભય તોળાતો હોવાથી આ અંગે શિવસેના દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી સમારકામની માંગ કરી હતી અને આંદોલનની ચીમકી પણ આપી હતી। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે પ્રેસના ગ્રુપમાં તંત્રના ગુણગાન ગાઈને એવી વિગત જાહેર કરી હતી કે પોરબંદર શહેરના ચોપાટીમાં આવેલ હાથી ગ્રાઉન્ડ ખાતે આવેલી લસરપટ્ટી, જે શહેરની આકર્ષણરૂપ સુવિધા તરીકે જાણીતી છે, સમયાંતરે જર્જરિત બની ગઈ હતી। સ્થાનિક નાગરિકો અને વાલીઓ દ્વારા બાળકોની સલામતી અંગે વ્યક્ત કરાયેલ ચિંતાઓને ધ્યાનમાં લઈ પોરબંદર મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। લસરપટ્ટીની તપાસ બાદ તેમાં રહેલ જોખમી બનેલી રચનાને દૂર કરીને મજબૂતીકરણ કરવામાં આવ્યું છે। જરૂરી જગ્યાએ નવી સામગ્રીનો ઉપયોગ કરી લસરપટ્ટીને વધુ મજબૂત અને ટકાઉ બનાવવામાં આવી છે। સાથે સાથે બાળકોના ઉપયોગને ધ્યાનમાં રાખીને લસરપટ્ટીના સપાટીના ભાગને સરળ અને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે। પ્રેસ નોટ તૈયાર કરી નાખી, પરંતુ ચોપાટીની લસરપટ્ટીનું સમારકામ થયું છે કે કેમ તે જોવાની તસ્દી મનપાના અધિકારીઓએ લીધી ન હતી। તેના કારણે હવે મહાનગરપાલિકાના અધિકારીઓ કમિશનરને તો ઊંધા ચશ્મા પહેરાવતા જ હતા, પણ હવે પ્રેસ મારફતે પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવાનું શરૂ કર્યું છે તેની સાબિતી ચોપાટીની લસરપટ્ટીમાંથી મળી છે, કારણ કે આ લસરપટ્ટીમાં વચ્ચેના ભાગે સમારકામ કર્યું છે, બાકીના ભાંગેલા તૂટેલા પગથિયા અને તૂટેલી દિવાલો, મસમોટી તિરાડો, લોખંડના સળિયા યથાવત રીતે ડોકાઈ રહ્યા છે। તેથી સ્વાભાવિક રીતે જ નેતાઓની જેમ અધિકારીઓ પણ હવે પ્રજાને મામા બનાવવા માંડ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।